માણસને પોતાના અંતઃકરણને જોતા શીખીએ. આજના આ જીવન પાથેમાં જો એક પેલી પંક્તિ છે ને સરસ મજાની ગીતની, તોરા મન દર્પણ કહેલાએ, સારે બુરે સભી કર્મ દેખે ઓર દિખાએ. તો આમ માણસનું અંતઃકરણ અરીસા જેવું છે. સવારથી સાંજ સુધી એના પર ધૂળ જામતી જ રહે છે. સતત એ ધૂળ છેરંટો પડતો જ રહેવાનો, અને એમ થવાથી અંતઃકરણનો અરીસો પોતાના સ્વાભાવિક ગુણો ખોઈ બેસે છે. અને એ સત્ય દરેક વ્યક્તિ, દરેક માણસ જાણે છે કે માણસને તેના અંતઃકરણની અવસ્થાને અનુરૂપ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અંતઃકરણનો અરીસો જેટલા પ્રમાણમાં સ્વચ્છ હોય એટલા જ પ્રમાણમાં સત્ય એમાં પ્રતિબિંબિત થાય છે. આપણા મનની જે કંઈ સદ અસદ વૃત્તિઓ છે એ પણ એમાં પ્રતિબિંબિત થતી હોય છે. જય મહારાજ.